પોશીના તાલુકાના બારા ગામે આજે ગ્રામજનોએ રોડની માંગ સાથે ઉગ્ર રેલી યોજી વર્ષોથી રોડ ન બનતા લોકોમાં ભારે રોષ. તેમને લઈને વાત કરીશું યુવાન જોડેથી. હું બારા ગામનો છું અને મારફળિયામાં રહું છું. મારફળિયામાં અમારા બાપ દાદાઓ 80 થી 85 વર્ષથી રહે છે, પણ ત્યાં કોઈ પણ જાતની સુવિધા નથી. લાઇટની નથી, રોડની નથી અને સ્કૂલ નથી. બાળકો 6-7 કિલોમીટર ચાલીને સ્કૂલે જાય છે, એટલે એમને વધારે તકલીફ પડે છે. અને વધારેમાં વધારે જે ઘરડા માણસો છે એમને ચાલવામાં તકલીફો પડે છે. અને જે બેજીબી સ્ત્રીઓ હોય છે, જે ગર્ભવતી હોય છે, એમને જોડીએ ઊંચકીને અમારે લાવવી પડે છે. અને લાવતા રસ્તાઓમાં જે કોઈ ડિલિવરી થઈ જાય છે એમને પાછી ત્યાંથી અમારે પાછી જોડી ઉંચકીને ઘેરે લઈને જવી પડે છે. એ અમને ખૂબ જ તકલીફ પડે છે. 80 થી 85 વર્ષથી અમારા ત્યાં બાપ દાદા રહે છે, પણ કોઈ પણ જાતનો સરકારે કોઈ નિર્ણય અમારા માટે લીધો નથી. અમારે આ વખતે મત બહિષ્કાર કરવાનો છે, કેમ કે અમારા માટે કોઈ એવું કામ કીધું નથી કે જે અમારા માટે સુવિધા, જે મૂળભૂત સુવિધાઓ જે જાહેર કરી અને જે બનાવી આપે. આજે અમે જે રેલી કાઢી છે, એટલે કે અમે ગાંધીનગર પણ રેલી કાઢીને જઈ શકીએ, કેમ કે આજ દિન સુધી નહીં બનાવવામાં આવે તો અમે ગાંધીનગર પણ જઈશું. આ રસ્તાની મુખ્ય કેટલા વખત રજૂઆત કરવામાં આવી હતી? આ રસ્તાની મને તો ખબર નહીં, પણ 6-7 વખત રજૂઆત કરેલી છે એમ બધા છોકરાઓ કહેતા હતા. અને જે અમારા જે વડીલો છે, જેમને હોદ્દો આપેલો છે, જે સરપંચ છે, એમને રજૂઆતો કરેલી છે એમ છે, પણ આજ દિન સુધી એ બન્યો નથી. અને કાંકરાઓ પડ્યા છે. અને જે રજૂઆતો કરેલી હતી એ રસ્તા મંજૂર થઈ જાય છે, કાંકરાઓ પડ્યા છે, પણ એમને ગ્રાન્ટો ઉઠાવી ખાધી કે શું ખબર, અમને કોઈ ખબર નથી. તો તમારા ફળિયાની અંદર કેટલા લોકોનો ઘર આવે? અમારા ફળિયામાં લગભગ 150 થી 150 ઘરો આસપાસ હશે. તો આ કેટલા કિલોમીટરનું અંતર હશે? 6 થી 7-8 કિલોમીટર આસપાસ હશે. તો તમને ઘણા બધા લોકો વિડીયોની અંદર જોઈ અને સાંભળી રહ્યા છે, એમને તમે શું સંદેશો આપવા માંગશો? એમને બધાને અમે એવું સંદેશો આપવા માંગીએ છીએ કે અમારો આ રસ્તો તાત્કાલિક ધોરણે નહીં બને તો આપણે બધા ગાંધીનગરે જઈને એમને રજૂ કરીએ. અને જો ન બનાવવામાં આવે તો અમે મત બહિષ્કાર કરશું અને ત્યાં ગાંધીનગર કચેરી જઈને બેસીશું. અંબાભાઈ ધર્માભાઈ પરમાર. દોસ્તો, ફરી મળીશું નવી અપડેટની સાથે. ત્યાર સુધી નમસ્કાર.